દ્વારા ઝૂંપડપટ્ટી હટાવવાના મુદ્દાને લઈને પાલિકાની વડી કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। ઉંડેરાના રહીશો દ્વારા પાલિકામાં ધરણા કરી વિરોધ નોંધાવ્યો। વડોદરા શહેરના ઉંડેરામાં આવેલ સ્મશાન પાસેની ઝૂંપડપટ્ટીનો વિસ્તાર વડોદરા મહાનગરપાલિકામાં નવો સમાવિષ્ટ થયેલો છે। આ ઝૂંપડપટ્ટી હટાવી વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી રહ્યું છે, ત્યારે એના 125થી વધુ પરિવારોને વિસ્થાપિત કરવા નોટિસ આપવામાં આવી છે। ત્યારે સ્થાનિકો દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી ધરણા પર બેસી રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો। તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમને પહેલા મકાન આપવાની વાત કરી હતી અને જણાવ્યું હતું કે 5000 રૂપિયા ભર્યા બાદ આપને મકાન મળી જશે, પરંતુ ત્યાર પછી પણ એવું જણાવી રહ્યા છે કે 50000 રૂપિયા આપો તો તમને નવું મકાન મળશે। ત્યારે અમે ગરીબ લોકો 50000ની રકમ ક્યાંથી લાવીએ? સાથે આક્ષેપ કર્યા હતા કે બિલ્ડર રાજકમલના ઈશારે અમારા મકાન તોડી પાડવામાં આવ્યા છે। ત્યારે અમને ન્યાય મળે તે માટે અમે પાલિકાની કચેરી ખાતે આવી પહોંચ્યા છીએ। અમારા ઝૂંપડા તોડી નાખ્યા। અમને કશો સરકાર કોઈ અમને જોવા આવ્યું નથી, કોઈ સરકાર અમને જોવા આવી નથી। આજે 3 મહિના થઈ ગયા, અમે ખુલ્લામાં પડી રહ્યા બાર બચ્ચા લઈને। અત્યારે પાછા કાલે લાઇટ કાપવા આવ્યા હતા, તો બધા અમે ક્યાં આ બધા સાહેબ હતા તે અમારા લાઇટ બચી ગઈ, પણ અમે ક્યાં રહેતા અંધારામ? બોલો શું કહેવા માગે તમે લોકો? અમે ઉંડેરા તલાવની બાજુમાં અમારો ખાડો છે, અમે ખાડામાં પાણી પડી રહ્યા છે આટલા વર્ષોથી, તો અમે કોઈ અપીલ નહીં કરી કે કોઈને જણાવ્યું નથી કે તમે અમને સહાયતા લો કે આ લો તેમ કરો। અમે કોઈ સરકારને કશું માગ્યું નથી। શું કહીને તમારા મકાનો તોડી નાખેલા? શું કહીને અમને કે તમને ખાલી પથ્થર હટાવો માસી આવડે, અને પછી મને તો મારું મકાન પહેલું જ તૂટી ગયું છે, મને એમ કરીને છેતરીને તોડી નાખ્યું। નવા મકાન આપવાની કોઈ વાત કરી? નવા મકાન આલવાના કહે છે, હાલે મારે 50000 ભર્યા, 5000, અને મેં 5000 ભરીને મને એમ કહે છે કે હવે 50000 ભરો। 50000 ભરતા જ તમારા પૈસા એ ના મળે કે મકાન ડ્રો થાય, વર્ષોય થઈ જાય, 2 વર્ષોય થઈ જાય, ત્યાં સુધી અમારે જવું ક્યાં? શું નામ છે તમારું? જશોદાબેન। અમારા ઝૂંપડા છે ઉંડેરા તલાવડીમાં કે અમે લોકો ઝૂંપડા રહેતા હતા, તેથી અમારા મકાનો તોડી નાખ્યા છે। એવું કહે છે કે તમને બીજા મકાનો અમે ફાળી આલીશું, અને એવું એના પહેલાં ફોર્મ આપ્યું હતું। ફોર્મ આપતા પહેલાં એવું કહ્યું હતું કે તમારો 5000ની અમે લોકો મકાનો તમને ફાળી આપીશું, પણ આવે પછી એવું કહે છે કે અમે લોકો કે 50000 રૂપિયા તમે આપો તો તમને મકાનો મળશે કે, અને 50000 રૂપિયા આલતા બી અમે એવું કહે છે કે હવે અમે લોકો માંડ એક તો ઘર ચલાવતા હોય છે, ખાતા પીતા એક તો માંડ ઘર ચલાવીએ છીએ, તો પછી 50000 રૂપિયા કેવી રીતના અમે લોકો આપીએ? અમારે તો એક જ માંગ છે કે અમે લોકો અમારી બાજુમાં અમે લોકો સ્કૂલ છે, એ અમારા છોકરા જાય છે, અમે લોકો આજુબાજુ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરીએ છીએ, એટલે અમારે તો એક જ માંગ છે કે અમારે નજીકમાં 1 કિલોમીટરની અંદરમાં અમને કઈ જગ્યાએ મકાનો આપે। બસ અમારે તો એ જ રજૂઆત છે કે અમારે જલ્દ સે જલ્દ મકાન આપે। અમે લોકોના મકાનો તોડી નાખ્યા છે, અમે લોકો ઠંડીમાં બહાર પડી રહ્યા છે। તમે કોને રજૂઆત કરી હતી? અમે કલેક્ટરને રજૂઆત કરી હતી। કલેક્ટર રજૂઆત કર્યા પછી કોર્પોરેશનમાં એ આગળ આવ્યા હતા, ત્યાં પછી મેયરને આપ્યું હતું, શ્રી રોકડિયા સાહેબને બી કહ્યું હતું કે અમને લોકોને જલ્દી જલ્દી કરી આપતી, એમને તો ખબર નહીં શું કહ્યું એ રીતના જાણીતું। ક્યાં મકાન આલવાનું કીધું છે? અમને કિસ્કોલી સકર મકાન આપવાનું કહ્યું હતું। અને અત્યારે જે મકાનો તોડી નાખ્યા છે કે કેમ? અભી મકાનો અમારા બિલકુલ તોડી નાખ્યા છે, અમે લોકો બહાર જ પડી રહ્યા છે હાલમાં। અમારા કોન્ટ્રાક્ટરને એવું દબાણ છે, અમારા મકાનો તોડી નાખ્યા છે। કોન્ટ્રાક્ટર એવું કહે છે કે ચાલો ખાલી કરો, તમે મકાનો અમારે જલ્દી કામ પૂરું કરવાનું છે। રાજકમલ કોન્ટ્રાક્ટર છે। જે જગ્યાએ તમે વસાહત કરતા હતા તે જગ્યા કેટલા વર્ષથી તમે? અમે લોકો 50 વર્ષથી તૈયારી અમે લોકો રહીએ છીએ, અમારી પેઢીની પેઢી તૈયારી આગળ જતી રહી। કોર્પોરેશનમાં વેરો ને બધું ભરતા હતા તમે? કોર્પોરેશન પછી હમણાં કોર્પોરેશનમાં વેરો આવ્યું છે, પાણી છે, લાઇટ બિલ બધું જ અમારે છે તૈયારી। કોર્પોરેશનના અધિકારીનો એક પણ માણસ તૈયારી કોર્પોરેશનનો આવીને મળ્યું નહીં કે મકાન ખાલી કરો, એ રીતે કોન્ટ્રાક્ટરે દબાણમાં આવીને અમે લોકોને મકાનો ખાલી કરાય, એનું કામ જલ્દી પડાવવા માટે। મુકેશભાઈ શાંતિલાલ હરિજન। Subscribe now and press the bell icon. Never miss an update.